2 મહિના અને 40 બાઇક ચોરી 2 માસથી વડોદરા પોલીસની ઊંઘ ઉડાડી દેનારી આ ગેંગને આખરે ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી છે અને તે સાથે જ વડોદરાના ઇતિહાસમાં પોલીસે સૌથી મોટું ડિટેક્શન કર્યું છે. બે મહિનામાં કરી 40 બાઇકની ચોરી, ભીડવાળા વિસ્તારોને બનાવતા નિશાન. જંબુસરનો વતની સરફરાઝ ઉર્ફે ડોન આ એવો ચોર છે જેને વડોદરા પોલીસને છેલ્લા 2 મહિનાથી નિરાંતની ઊંઘ લેવા દીધી નહોતી. 2 માસમાં લગભગ દરરોજ બાઇક ચોરીના એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે, પરંતુ આખરે ક્રાઇમ બ્રાન્ચે આ માસ્ટર ચોરને દબોચી લીધો છે. સાથે જ પોલીસે બાઇક રિસીવ કરનારા આરોપી રફીકની પણ ધરપકડ કરી છે. જે એરિયાઝ એ સિલેક્ટ કરતો હતો એને અમે ટ્રેક કરતા હતા. એ જ્યાં પબ્લિક પાર્કિંગ છે એ પબ્લિક પાર્કિંગના એરિયાઝમાં એ ખાસ કરીને ગેંડા સર્કલ છે, અમારે કમાટી બાગ છે અથવા સુસેન સર્કલ છે, એ એરિયાઝથી એ વધારે લઈ જતો હતો. અને એમના રિસીવરને પણ આપણે પકડ્યું છે. આગળ જ્યાં જ્યાં વાહનો એને આપ્યું છે એ પણ પકડ્યું છે. અને હજી તપાસ ચાલુ છે અને અમને આશા છે કે વધુ એની અંદર રિકવરી અને ડિટેક્શન થશે. ડુપ્લિકેટ ચાવીથી કરતો ચોરી, નોકરિયાત વર્ગને બનાવતો નિશાન. પોલીસની બાજ નજરમાં આ બાઇક ચોર સીસીટીવીમાં ઝડપાઈ ગયો. શહેરના ભીડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરનારો આરોપી ડુપ્લિકેટ ચાવીથી બાઇક જાણે પોતાનું જ હોય તેમ સરા જાહેર બાઇકની ઉઠાંતરી કરી જતો. આરોપી મોટાભાગે એવા લોકોના વાહનોને ટાર્ગેટ કરતો જેઓ દરરોજ અપડાઉન કરનારા નોકરિયાત હોય. જેવા તે બાઇક પાર્ક કરી બીજા શહેર નોકરીએ જાય કે તુરંત સરફરાઝ ડુપ્લિકેટ ચાવીનો કમાલ બતાવે. જો કે 2 મહિના સુધી પોલીસની નજર બાદ આ સિલસિલો હવે અટક્યો છે. પોલીસે 40 બાઇક કબજે કર્યા છે. આરોપી સરફરાઝ અગાઉ પણ 18 ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસને હજુ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી આશા છે. કેમેરામેન અંકિત સાથે રવિ અગ્રવાલ, ETV ન્યૂઝ, વડોદરા.